ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી વારંવાર બનતા દુષ્કર્મના બનાવોને પગલે સુરતમાં આમ આદમી પાર્ટીએ આજે વિરોધ નોંધાવ્યો હતો. કાળા કપડાં પહેરી અને કાળી પટ્ટી ધારણ કરીને આમ આદમીના કાર્યકર્તાઓ અને નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા. આ રેલીમાં ગૃહમંત્રી શરમ કરો, તમારા રાજ્યમાં દીકરીઓ ડર લાગે છે સહિતના પોસ્ટર અને બેનરો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી. આપના નેતાઓએ રસ્તા ઉપર ઉતરીને હર્ષ સંઘવી વિશે ટીકાઓ કરી હતી અને રાજીનામાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપના રાજમાં દીકરીઓ સુરક્ષિત નથી. સુરત શહેરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ વિરુદ્ધના નારા અને બેનરો પોસ્ટરો સાથે રેલી યોજવામાં આવી હતી. કાળા કપડાં પહેરીને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી પહોંચીને રામધૂન અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ ઉપરાંત વડોદરાની દીકરીને ન્યાય આપો ગૃહમંત્રી, ફાકા ફોજદારી બંધ કરો ગૃહમંત્રી, શરમ કરો ગૃહમંત્રી, તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે, નિષ્ફળ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરો જેવા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. કેટલાક કાર્યકરોની તો ટીંગાટોળી કરીને અટકાયત કરવી પડી હતી.